ગજેરા કેમ્પસ અમરેલી ખાતે યુનિસેફ અને અમરેલી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે બાળ સુરક્ષા અને જીવન કૌશલ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાની 24 ન્યૂઝ અમરેલી। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। जागृति कार्यक्रम में अपनी वच्चे माननीय अमरेली जिला पोलीस अधीक्षक श्री पराग संजय साहेब उपस्थित हो एक बार जोरदार तालियों समग्र जिला की सुरक्षा की जवाबदारी संभाळे छे। साथे साथे अगत्यनुं आ 15મી ઓગસ્ટનો राज्य कक्षानो अहींया अमरेलीमां ज्यारे ध्वजवंदन कार्यक्रम स्वतंत्र पर्व उजवવાનો હોય એ કાર્યક્રમની વ્યવસ્થામાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। ત્યારે હું ગજેરા કેમ્પસ વતી અને આપ સૌ વિદ્યાર્થીઓ તરફથી સાહેબનો સહૃદય દિલથી આભાર વ્યક્ત કરું છું। સાથે યુનિસેફમાંથી હિનલબેન પટેલ ઉપસ્થિત હોય એમનું પણ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ। આવા સરસ કાર્યક્રમ વિદ્યાર્થીઓની જાગૃતિ માટે કરવામાં આવે છે। આ સંસ્થા જે વિદ્યાર્થીઓના લક્ષ્યમાં કામ કરે છે જે વિચારે છે આ સંસ્થાના પ્રમુખ શ્રી યોગેન્દ્ર ગજેરા કે જેઓ બાળકને અભ્યાસ સાથે સર્વાંગી વિકાસ થાય તેના માટે બાળકને સામાજિક માનસિક અને શારીરિક રીતે વિકાસ થવો ખૂબ જરૂરી છે। ત્યારે યુનિસેફ જેવા માધ્યમથી જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત હોય સલામતીની વાત હોય કે વિદ્યાર્થીઓના અધિકારની વાત હોય અને બાળક જ્યારે વિકાસ થાય તો એ સર્વાંગી વિકાસ ક્યારે થઈ શકે એ પણ જાણવું ખૂબ જરૂરી છે। ત્યારે આ કાર્યક્રમના માધ્યમમાંથી ફક્ત આપણે કોઈ વક્તવ્ય કે કોઈ વિડીયો હોય એટલું જ પૂરતું નથી પણ સાથે સાથે આપણે આજે એ જાણીશું કે બાળકોનો અધિકાર શું હોય છે એક સંકલન કરવાનું આપણે જે અંદરના વિચારો છે એ કેવી રીતે વ્યક્ત કરવા અને સાથે સાથે તમે એક બાળક તરીકે મોટા થતા હોય તો સામાજિક રીતે શું જાણવું જરૂરી છે જેથી કરીને સમાજમાં તમારે એક શ્રેષ્ઠ નાગરિક તરીકે આગળ વધી શકો અને તમારો વિકાસ થઈ શકે। એટલે આવા સરસ કાર્યક્રમ જે બનાવ્યો અને જેમણે વિચાર મૂક્યો એમને સાથે સાથે આ કાર્યક્રમની જે વ્યવસ્થા ઊભી કરી છે એ તમામને આ સંસ્થા વતી અને સમગ્ર વિદ્યાર્થીઓ વતી ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। सुंदर प्रोग्राम माटे मारी साथे मंच पर विराजमान मारा साथी अधिकारी अने तेना प्रयोजनना लीधे आजनो प्रोग्राम छेल्ला लगभग 4 महीनाथी आ प्रोग्रामनुं आयोजन प्लानिंग चालतो हतुं परंतु नैनाए बिल्कुल अड़ीगम रही नहीं कि अमारे करवुं ज छे जेना लीधे आ प्रोग्राम संपन्न थाय छे। एवा हमारा साथी अधिकारी नैना बोरडिया आ प्रोग्राम જ્યારે ગઈકાલે આયોજન ફાઇનલ થયો અને ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો અમુક વખતે કોઈ સામાજિક પ્રસંગ હોય કોઈ વૈયક્તિક કામ હોય અહીંથી અમદાવાદ જવું હોય તો કેવું લાગે કે કંઈક બહાનો આપીને આ રહેવા દઈએ एक कारण आपकी याद जिला एक काम से घर में कई काम से फोन करिए क्या खरी जाए तो मरी नहीं सेटल करिए एक छता आवा प्रोग्राम अहमदाबाद गांधीनगर या आजूबाजूना बेचार जिल्लाમાં થતા હોય તે કદાચ આપણને માન્ય રહે પરંતુ ખાસ આ પ્રોગ્રામ કરવા માટે અમદાવાદથી 5-6 કલાકની જર્ની કરીને પોતાની ટીમ સાથે બિલકુલ अमरेली जिला में यूनिसेफना प्रोग्राम आ रीतना थाय અને તે માટે સતત જિલ્લા પોલીસને સંપર્કમાં રહીને કે મારે આ પ્રોગ્રામ અમરેલીમાં જ કરવું છે એવા યુનિસેફના ગુજરાત રાજ્યના
महिला आणि बाल विकास संबंधित काम करणार हमारा साथी अधिकारी विमलबेन, વિદ્યાસભાના અહીંના વહીવટદાર વસંતભાઈ, સ્ટેજ ઉપરના અન્ય મંચસ્થ મહાનુભાવો, વિદ્યાસભાના તમામ અહીંયાના હોદ્દેદારો, શિક્ષકો, મારા પોલીસ સ્ટેશનના જિલ્લા પોલીસના આ કાર્યક્રમ સાથે આ કામગીરી સાથે છેલ્લા આશરે 11 વર્ષથી સંકળાયેલા તમામ અધિકારી કર્મચારી અને વિદ્યાર્થી મિત્રો, સામાજિક નિયમો છે, સમાજની જે વાર્તા છે, આપણે સમાજમાં પરિવારમાં અન્ય લોકો સાથે રહીએ છીએ ત્યારે આપણા સાથે કોઈ એવું વર્તન કરે જે આપણને ગમે નહીં, એવું વર્તન આપણે બીજા સાથે ના કરવું જોઈએ, એ આપણી પ્રાથમિક ફરજ છે. મને ક્યારે ગમે નહીં કોઈ મને ગાળ આપે તો મારી જવાબદારી સાથે સાથે એ છે કે હું પણ કોઈને ગાળ નહીં આપું. મને ક્યારે ગમે નહીં કે કોઈ મારા સાથે ખોટું મારું ટીઝિંગ કરે છે, મને બુલિંગ કરે છે, ગુસ્सा કરાવે છે, એના કોઈ વ્યક્તિ બીજા સાથ આપે છે તો મને એ બિલકુલ નહીં ગમે કે એ વ્યક્તિ એની મદદગારી કરે. તો આવા સંજોગમાં બીજું કોઈ મારો મિત્ર કોઈને ટીઝિંગ કરતા હોય, બુલિંગ કરતા હોય તો એ મારી ફરજ છે કે હું એમનું સાથ નહીં આપું. અત્યારે તમે આ ઉપરમાંથી પસાર થતા હોય છે ત્યારે એ ડિસાઇડ કરવું બહુ મુશ્કેલ કામ છે અને એ ગોતવા માટે એ સહેલું કેવી રીતે કરવું, તમારું મેન્ટલ કેપેસિટી કેટલી છે, તમારું ભવિષ્ય શું છે, સાથી વિદ્યાર્થી મિત્રો સાથે તમે કેવું વર્તન કરવું જોઈએ, તમારા આત્મવિશ્વાસ કેવી રીતે જાળવી રાખી શકાય, તમારા શારીરિકની ક્ષમતા કેવી રીતે વધારી શકો છો, એ બાબતનું માર્ગદર્શન પૂરા પાડવા માટે, જસ્ટ માર્ગદર્શન પૂરું નહીં પાડવા માટે પણ આવનાર તમારું જીવન ઘડતર કરવા માટે એ આજનું સેમિનારનું આયોજન યુનિસેફ અને જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે. સાથે આપણે એવું નક્કી કરીએ એક સારી હેબિટ, એક સારો મિત્ર, એક સારું કામ આપણે કરતા જઈએ તો સમાજ માટે, જિલ્લા પોલીસ માટે, આપણા પરિવાર માટે અને દેશ માટે આપ એક મોટી ઉપલબ્ધિ બનશો. અને એ કામ માટે જિલ્લા પોલીસે આજે યુનિસેફના માધ્યમથી આ સરસ મજાનું સેમિનારનું આયોજન કરે છે. જે બદલ અમારા ટીમના નૈનાબેન, ટીમ અને યુનિસેફના ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ શાખામાં કામ કરતા વિમલબેન પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વિદ્યાસભાના કેમ્પસમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ, બહુ ટૂંક સમયમાં આ નોટિસ ઉપર આપણે પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ, એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને આપણે એવું પણ ખબર છે જ્યારે કોઈ પ્રોગ્રામ વિદ્યાસભામાં અમે કરીએ, અન્ય જગ્યામાં કરીએ, વિદ્યાસભા કરીએ તો એ જે મેનેજમેન્ટ છે એ સૌના આપણા વધી જાય છે. કોઈ પ્રોગ્રામ વિદ્યાસભામાં થાય તો એ સોશિયલ મીડિયા પ્રચાર પ્રસારથી આપણા સૌના વધી જાય છે રેગ્યુલેશન. તો એના માટે વિદ્યાસભાના બંને વસંતભાઈ, આપણા બેન વસંતભાઈ ગજરા સાહેબ અને વસંતભાઈ પેઠાણ સાહેબ બંને આભાર વ્યક્ત કરું છું. ખૂબ સાહેબ ક્લાસમાં જોઈન થશે એમનો આભાર વ્યક્ત કરું છું. આઈ લવ યુ. પણ અહીંયા તો કોઈ ઘટનાઓ